હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ ડીકે કિચન. આજે આપણે બટાકાની ઇન્સ્ટન્ટ વેફર બનાવવાના છીએ. બજારમાં મળે તેવી જ ક્રિસ્પી વેફર ઘરે બને તો આપણે બહારથી કેમ લેવાની? ચાલો આપણે ઘરે બનાવીએ. અત્યારે બજારમાં નવા બટાકા આવી ગયા છે, તો એ બટાકાની વેફર ખૂબ સરસ બને છે. તો ચાલો બનાવવાનું શરૂ કરીએ. તો એના માટે બટાકાની પહેલાં આપણે છાલ ઉતારી લઈએ. છાલ ઉતારીને તેને આપણે થોડીવાર પાણીમાં રાખીશું, જેથી બટાકું કાળું ના પડી જાય. હવે એક વાટકીમાં આપણે અડધી વાટકી પાણી ભરીશું. તેમાં 1 ચમચી મીઠું એડ કરી દઈશું અને મીઠાને આપણે સારી રીતે ઓગાળી લઈએ. પછી તેને આપણે સાઈડમાં મૂકી દઈએ. હવે આપણે બટાકાની વેફર પાડી લઈએ. તો પાણીમાં હતું એટલે આપણે તેને એકદમ કોરું કરી લઈએ. પછી વેફર પાડવાના મશીનથી આપણે વેફર પાડી લઈએ. વેફર એકદમ જાડી પણ નથી અને બહુ પાતળી પણ નથી, એ ટાઈપની વેફર પાડવાની. તેલને પહેલાં ફૂલ ગરમ થવા દેવાનું. તેલ વધારે ગરમ હશે તો જ વેફર સારી થશે. અને ગેસની ફ્લેમ ફાસ્ટ જ રાખવાની છે. હવે એમાં આપણે બધી બટાકાની વેફર એડ કરી દઈએ. પછી આપણે જે મીઠાવાળું પાણી બનાવ્યું હતું એ 1 ચમચી એડ કરવાનું છે. મીઠાવાળું પાણી એડ કરીએ ત્યારે થોડું ધ્યાન રાખવાનું, જેથી તેલ ના ઉડે આપણને. મીઠાવાળું પાણી એડ કરવાથી આપણી વેફરમાં મીઠું ચડી જશે અને થોડી ક્રિસ્પી પણ થઈ જશે. એટલે આપણે ઉપરથી તેમાં મીઠું એડ નહીં કરવું પડે. આપણી વેફર એકદમ ક્રિસ્પી થઈ ગઈ છે, તો હવે આપણે તેને કાઢી લઈએ. હવે આ બીજી રીતે તમે ડાયરેક્ટ તેલમાં પણ વેફર પાડી શકો છો. ડાયરેક્ટ તેલમાં વેફર પાડતા ન ફાવે તો મેં જે પહેલાં રીત બતાવી એ પ્રમાણે તમે એક બટેકાની વેફર પાડતું જવાનું અને તળતું જવાનું. એ રીતે પણ વેફર બનાવી શકાય છે. આમાં વેફર બધી પાડીને આપણે પાણીમાં મૂકી દઈએ એવી રીતે નથી કરવાનું. આમાં ડાયરેક્ટ એક બટેકાની વેફર પાડતું જવાનું છે અને તળતું જવાનું છે. તો તૈયાર છે આપણી ઇન્સ્ટન્ટ વેફર. એકદમ ક્રિસ્પી બની છે આપણી વેફર. બજાર જેવી જ ક્રિસ્પી અને એકદમ મસ્ત બની છે વેફર આપણી. તમે ઘરે જરૂરથી ટ્રાય કરજો. આ 6 થી 7 બટેકાની વેફર છે. જો તમને મારો વિડીયો ગમ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો.